હિતેશ પટેલ, નગરપાલિકાના ચીફ એન્જિનિયર. આજરોજ બંદર રોડ ઉપર આવેલી શ્રીજી એપાર્ટમેન્ટ, જે ગ્રાઉન્ડ વત્તા 3 માળનું બિલ્ડિંગ છે, જેમાં એ બિલ્ડિંગમાં 10 ફ્લેટ છે અને બી બિલ્ડિંગમાં 12 ફ્લેટ છે. કુલ 22 ફ્લેટ છે, જેમાંથી મોટાભાગના ફ્લેટ બંધ હાલતમાં છે અને જર્જરિત છે અને અમુક ફ્લેટો ભાડે આપેલ છે. અમને આજરોજ છે તે અમે નગરપાલિકાની ટીમ દ્વારા ટાઉન પ્લાનિંગ એન્જિનિયર અંશુયાબેન, ટાઉન પ્લાનિંગના અમારા પ્લાનિંગ આસિસ્ટન્ટ તથા રમણભાઈ ટેક્સ ડિપાર્ટમેન્ટથી રૂબરૂ આવેલ અને બધાને સમજૂત કરેલ છે કે ભાઈ આ બિલ્ડિંગ જર્જરિત છે, વારંવાર આ પડે છે જર્જરિત ભાગ અને કોઈને નુકસાન થાય અને કોઈ જાનહાનિ થાય અને તે માટે એમને કાળજી લઈને રિપેરિંગ કરવા માટે સમજૂત કરેલ છે. અને અમે કાટમાલવાળા ભાઈ પણ લાવેલા છે, એમને પણ બતાવેલ છે કે ભાઈ આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થઈ ગયેલું છે, સળિયા દેખાતા થઈ ગયેલા છે, તો આ રિપેરિંગ જલ્દી કરી દે અથવા તો ડિમોલિશ કરી દે. અને હિતેશભાઈ, અહીંયાના લોકોએ શું કીધું, કે કેવો સહકાર આપ્યો છે તમને? લોકોએ કીધું કે અમારે રીડેવલપમેન્ટ કરવાનું છે, રીડેવલપમેન્ટ અમે કરીશું. રિપેર તો કરવા પાત્ર એ લોકો ના જ મોટે ભાગે કરતા છે. 90% લોકો એવું કહે કે રિપેરિંગ કરવા જેવું છે નહીં. અને આ બંદર રોડ એકદમ નીચાણવાળો વિસ્તાર છે, એટલે એની બાજુનું બિલ્ડિંગ પણ 2 વર્ષ પહેલાં અમે ડિમોલિશ કર્યું હતું અને આ બિલ્ડિંગ પણ એકદમ જર્જરિત છે, એટલે ડિમોલિશન કરવામાં આવે અને નવું જો ડેવલપ કરવામાં આવે તો એ લોકોને સારી સુવિધાવાળું બિલ્ડિંગ મળે. કેટલા લોકો રહે છે અત્યારે એટ પ્રેઝન્ટ આમાં કુલ 30% જ રહે છે, 70% તો બંધ છે અને 2 ફ્લેટ ભેગા કરીને 4 જણા રહે છે અને બાકીના સિંગલ છે. એ પણ પડવતને આપ્યા છે, પોતે બીજી જગ્યાએ રહે, સારી જગ્યામાં રહે છે અને પડું ખાવા માટે આ ગરીબ લોકોને ઓછા પૈસે પડવત મળી રહે છે એ લોકોને, એટલે એ પ્રમાણે એ લોકોએ ખાલી કરીને રિપેરિંગ કરવું જોઈએ. તો હવે નગરપાલિકા દ્વારા ક્યારે આ બિલ્ડિંગ તોડી પાડવામાં આવશે? કોઈ મુદત આપવામાં આવી છે? નગરપાલિકા દ્વારા 27/11ના રોજ નોટિસ આપવામાં આવેલી છે અને આજરોજ મૌખિક પણ અમને આવ્યું છે અને રાઇટિંગમાં એમની સાઇન લઈને પણ આ રીતે સમજૂત કર્યા છે. તો આવવાની છેવટની નોટિસ એક આપવામાં આવશે અને ત્યારબાદ છે તે એને ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં.